ગુડ મોર્નિંગ કોલંબો. ફ્રેશ થઈને આવી ગયા છીએ ભાઈ નાસ્તો કરવા માટે. તારી એક નંબર નાસ્તો. મારા ભાઈ શું લાવે? ટોપો લાવે. ટોપાવાળું ખાય અમારો ભાઈ. તારે પોલમાં જ અમારી કોલંબો હોટલમાં ભાઈ મસ્ત નાસ્તો કરીને આવી ગયો. અમારો સામાન પણ નેચડ આવી ગયો. મોજીલાઓ બધા રેડી છે. ગાડી આવી જઈએ ભાઈ એરપોર્ટ જવા માટે. હવે બંકાઓ ઉપડ્યા પાસા. વિડીયો ફોટો લેવા બંકા આગળ બેસી જાવડી થઈ. મોજીલાઓ ચેવર્યું લ્યા કોઈ બોલતું નહીં. એરપોર્ટ જેવા નીકળ્યા છીએ અમે. મ્યુઝિયમ જેવું ભાઈ ફેમસ હોય એનું. બંકાઓ એરપોર્ટ આવી ગયા ભાઈ. ડૉક્ટર સાહેબ ચેવર્યું એક નંબર મજા આવી મારા ભાઈઓ. મારા ભાઈ કેવું રહ્યું? એરપોર્ટ ઉપર ઇઝી મની એક્સચેન્જ કરાવી શકો હો. જો તમારા જોડે વધ્યા હોય પૈસા વાપરતા તો એકણ આપીને આપણા ઇન્ડિયન રૂપીઝ લઈ. જો અહીંયા શ્રીલંકામાં રાવણના ટ્રેડિશનલ આટલા બધા છે અલગ અલગ. જો મુખારબિંદ તમે જોઈ શકો છો. જો ભાઈ આ શ્રીફળમાંથી બનાવેલું કલાકારી છે. છોકરો બિહાડીને મોજથી જાય છે ભાઈ. સન ભાઈ મોજીલા છોકરાની મોજ. કાલે હું ભૂલી ગયો તો આજે ડૉક્ટર સાહેબ ભૂલી ગયા મોબાઈલ ભાઈ. ચેકિંગ કરો એટલે પહેલાં બોટલો જોવા મળે ભાઈ. ઓફરમાં હતો એકના ઉપર 3 ફ્રી 4 ફ્રી. દૂરથી પહેલાં જોયું તો એવું લાગ્યું મહેસાણા ટી સેન્ટર લસ્યું. જો લાગે ને તમને. અમારું વિમાન આવી ગયો ઉડીશું ઝૂમ ઝૂમ કરતા. મારો ભાઈ નીકળ્યો બંકો. કોલંબો એરપોર્ટ ઉપર લોન્જમાં ભાઈ ખાવા બેઠા છીએ. ખાવાનું લેટ પડ્યા તો દોડીને વિલો રહી ગયા. છેલ્લે દોડી ફટાફટ ભરવાડે પકડી નોમ બોલ્યા ત્યારે તો દોડ્યા. છેલ્લે પછી ફ્લાઇટમાં આવો. જય હો જય હો જય હો. હેડો મારા ભાઈ. ભાઈ અમારી સીટમાં કેવું રહ્યું કે સાચું બોલજો. જે બ્લોગર બનશે એમાં ડૉક્ટર સાહેબ મસ્ત વિડીયો લઈ લો. ચલો બહારનો વ્યૂ બતાવી દો બધાને. આવી ગયા બેંગ્લોર એરપોર્ટે ભાઈ. ત્યાંથી જવું અમદાવાદ. ડૉક્ટર સાહેબ ટોપી બતાવજો બાજુવાળા. હા ઇમિગ્રેશન પતાવીને હવે લગેજ લેવા જઈએ. જુઓ આ એક પછીની એક બ્રાન્ડો. અડધો કલાકથી ઉભા છીએ. બેગો આવી નહીં. મૌલિકભાઈ કોની લઈ જવાની? ગમે તેની ઘેર લઈ જવાની. કોક તો લઈ જવું પડે. ઘેર લઈ જવું પડે. હા એ હવે બંકા છૂટે ભાઈ.